હવે હળગાવે છે તો હળગાવે નહીં લકા આપણે આ શેઠે નાખી રીતે નાખી દેવાની છે બધી. નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એક આપણા નવા વિડીયોની અંદર. તો ફરી પાછું આપણે જવાનું છે વાડીએ, કેમ કે આજે આપણે હાંઠિયું હળગાવવાની છે એટલે ટ્યુબ હેઠે ઉતારી લીધી અને દસથી હજી ઉતારે છે ટ્યુબ. તો આ બધું લઈને જવી વાડીએ અને હાંઠિયું હળગાવી દેવી. ભેગી કરવાની છે હજી બાકી, તો પહેલાં ભેગી કરીને પછી હળગાવવાની છે. તો જવી વાડીએ, ચાલકી તમે બન્યા રહ્યો બ્લોગની અંદર. આપણે હવે કમ્પ્લીટ થઈ ગયા છે અને ઠેલી લઈ લીધી, એમાં બધું નાખી દીધું. તો આપણે ટ્રેક્ટર લઈને જવાનું છે, તો ટ્રેક્ટર લઈને જવા દેવી આપણે. તો બન્યા બ્લોગની અંદર જવા દઈએ આપણે વાડીએ. આપણે હવે વાડીએ આવી ગયા અને આપણે ટ્રેક્ટર પાછું માર્યું તો હાંઠિયું ભેગી બરોબર થાય છે. તો હવે પાછું મારીને તમને બતાવું કઈ રીતે આપણે ભેગી કરવી છે એવી. પપ્પા હજી આવ્યા નથી, પપ્પા આવે એટલે ઈવડા ભેગી કરશે અને આપણે ભેગી કરીશું અને એ ટ્રેક્ટરથી પાછું મારી દે છે, આપણે ભેગી કરીશું. તો અત્યારે હું પાછું મારું છું, કઈ રીતે પાછી માં લાગે છે તમને બતાવું. આપણે આ રીતે ભેગી કરવી છે હાંઠિયું અને હવે આજીકભાઈ હળગાવે છે. તો હળગાવે નહીં લકા આપણે આ શેઠે નાખી રીતે નાખી દેવાની છે બધી. તો હળગે પહેલાં ટ્રાય મારી દેવી, હળગી જાય તો હળગાઈ નાખવી. અને પપ્પા ટ્રેક્ટર રાખે છે, પાછી મારે છે બધી. તો કાંઈ ન હોય, ભેગી કરી નાખવી આપણે. તો હળગાવવી જેટલી હળગે એટલી. તાપ થઈ ગયો છે જોરદાર, તો હવે તાપ કમ્પ્લીટ હળગી ગયું છે. તો આ બધી આમાં નાખી દેવી એટલે હળગી જાય બધી. તો થોડી ઘણી ભેગી કરવાની રહી છે એટલી કેવી, બાકીની બધી થઈ ગઈ છે. તો આજીભાઈ તાપ કરી દીધો છે, તો આવડે આ બધી નાખી દેવી અંદર ને હળગાવી દેવી આપણે. તો મમ્મીને આ બાજુ હાથ કરી લેવી એટલે આવડે આ બધી તાપમાં નાખી દેવી એટલે હળગી જાય. આપણે બધી હાંઠિયું કમ્પ્લીટ ભેગી થઈ ગઈ અને પપ્પા મારવા મીના દાંતી. તો દાંતી મારે છે અને અહીંયા હવે હાવ ઠૂઠા જેવા છે એ ભેગા કરી લેવી એટલે હાવ હળગી જાય. તો હવે કમ્પ્લીટ સાફ થઈ ગયું પડવું અને દાંતી તે અડધી જેવી હાલી ગઈ. તો હવે કાંઈ નહીં, હવે બધું સાફ કરી નાખવી. અને પપ્પા તો દાંતી મારે છે, તો આપણે આ થોડું ઘણું રૂસે એ હળગાઈ નાખવી અને પછી જવા દેવી ઘરે. મિત્રો આપણે હવે આ એક ભરોટું હળગાઈ દીધું, અહીંયા ઝાપા પાસે હતું એવડું, તો આવડો હળગાઈ દીધું. અને પપ્પાએ અડધા ઉપર દાંતી મારી દીધી છે, તો જે દાંતી મારે છે અને આપણે હવે થોડુંક રહ્યું છે એ હળગાઈ દેવી. અને મમ્મી સામે ઓલું કરે છે, થોડીક આગી નાખે છે. તો કમ્પ્લીટ આપણું પડું ચોખ્ખું થઈ ગયું છે. તો હવે કાંઈ નહીં, એટલે હળગી જાય પછી જવા દેવી ઘરે. 11 વાગી ગયા છે આપણે, અને હવે જવા દેવી આપણે પછી ઘરે. આપણે હવે કમ્પ્લીટ કામ પતી ગયું છે અને પપ્પાએ દાંતી હવે 2 ઉથલ રહી છે, તો હવે મારતા આવે અને આપણે જવા દેવી હવે ઘર બાજુ. હાર્દિકભાઈ ચાલો ગોબાઓ ઘર બાજુ. તો આપણે જવા દેવી ઘર બાજુ અને મામાની આવે છે, તો હવે જાવી ઘરે. તો મિત્રો આપણે હવે ઘરે વૈયા છીએ, વસ્તુ આપણે બધી મૂકી દીધી છે અને હવે આપણે હાથ પગ ધોઈ નાખવી. ધોઈને હવે પછી જમવાની તૈયારી કરવી. તો હવે જમી લેવી આપણે, ત્યાં લગી તમે બન્યા રહ્યો બ્લોગની અંદર. તો મિત્રો વાગી ગયા છે 5 અને આપણે થઈ ગયા છે ગા ધોવા માટે રેડી. તો હવે જાવી વાડીએ અને ગા ધોઈ આવી આપણે, પછી મળવી પાછા બ્લોગની અંદર. આપણે હવે ગાય ધોઈને ઘરે વહી આવ્યા છીએ કમ્પ્લેટ. અને આપણે થોડા ખોટી થઈ ગયા હતા, કેમ કે આપણે મુદ્દો મૂક્યો સિમનો, તો એ મૂકી દીધો. તો હવે કાંઈ નહીં, આ બ્લોગ આપણે અહીંયા પૂરો કરવી છીએ. મળીએ નવા બ્લોગની અંદર.